નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। મોટી કુંકાવાવ ખાતે ટેકાના ભાવથી મગફળી ખરીદીમાં વિપુલ માત્રામાં આવક થતા બીજા કેન્દ્રના શુભારંભ કરતા અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા। તારીખ 24 આજરોજ મોટી કુંકાવાવ મુકામે નવા માર્કેટિંગ યાર્ડ ખાતે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા દ્વારા આજરોજ બીજા કેન્દ્રોનો પણ શુભારંભ કરવામાં આવેલ હતો। ઉલ્લેખનીય છે કે ટૂંક સમય પહેલા જ કુંકાવાવ ખાતે નવા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી મગફળી ખરીદીના શ્રી ગણેશ ધારાસભ્ય અને કાયદા ઉર્જા મંત્રી એવા કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે કરવામાં આવેલ હતા। આજરોજ સવારે 9 કલાકે મગફળી ખરીદીના બીજા કેન્દ્રનો પણ વિધિવત શુભારંભ અશ્વિનભાઈ સાવલિયાના વરદ હસ્તે કરવામાં આવેલ હતો। પ્રાસંગિક ઉદ્બોધનમાં તેઓએ જણાવેલ કુંકાવાવ વડિયા તાલુકાના ખેડૂતોને કોઈ પરેશાની ન રહે તેવા પ્રયાસોને અભિનંદન પાઠવ્યા હતા। તેમજ સાથે શ્રેષ્ઠ સંચાલન મેનેજમેન્ટની વાત પણ જણાવેલ હતી। આ પ્રસંગે કુંકાવાવ સરપંચ સંજયભાઈ લાખાણી ફૌજી, માર્કેટિંગ યાર્ડ ચેરમેન ગોપાલભાઈ અંટાળા, વાઇસ ચેરમેન રમેશભાઈ સાકરિયા તેમજ ભગવાનભાઈ કુનડિયા, મનસુખભાઈ સુખડિયા, અશોકભાઈ બાબરિયા, રાજુભાઈ ગજેરા, મનોજભાઈ હપાણી સહિત ગ્રામ્ય વિસ્તારના ઘણા ખેડૂત મિત્રો સાથે ખેડૂત અગ્રણીઓની પણ વિશેષ ઉપસ્થિત રહેલી હતી। રિપોર્ટિંગ મહેશ ગોંડલિયા। આજે ભારત સરકાર દ્વારા પીએસએસ ટેકાના ભાવે કુંકાવાવ ખાતે બીજું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। મને જણાવતા આનંદ થાય છે ગુજરાતમાં અને દેશમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી 2001માં રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા હતા અને એ વખતે કૃષિ મંત્રી તરીકે પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ હતા અને ત્યારે વહેલું ટેકાના ભાવે અમરેલી એપીએમસીમાંથી બાજરાની ખરીદી કરવામાં આવી હતી। ત્યાંથી લઈને આજ સુધી સતત એ રાજ્યમાં હોય કે દેશમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારો છે એ સરકારો હંમેશા ખેડૂતોના પડખે ઊભી રહી છે અને એટલે જ સમયસર ટેકાના ભાવે ખરીદી શરૂ કરે છે। સરકાર આમ તો લાભ પાશમથી આ ટેકાના ભાવે ખરીદી શરૂ કરે પણ કુદરતી આફતના કારણે કમોસમી વરસાદના કારણે મોડું થયું। ખેડૂતોનો પાક પણ ઊભો હતો, પાક તૈયાર નહોતો થયો અને પાક તૈયાર થયો તો એ પદળ્યો છે, બગડ્યો છે। એમાંથી જે સરકારશ્રીના ભારત સરકારના જે નિયમો મુજબનો માલ જેનો સારો છે એ અહીંયા ખરીદવાનું શરૂ કર્યું છે। અમરેલીમાં લગભગ 10 સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે। કુંકાવાવમાં લગભગ 12,000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે અને ત્યારે એ ઝાઝા ખેડૂતોનો જલ્દી વારો આવે એ માટે અહીંયા એકને બદલે 2 સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે અને કહેતા ગૌરવ થાય કે દેશમાં નરેન્દ્રભાઈ